એકાદશી વ્રતકથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું કે ફાગણ મહિનાના સુદ પક્ષમાં જે એકાદશી આવે તેમની વ્રતકથા। ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આમલકી એકાદશી આવે છે, જેમની વ્રતકથા સાંભળીશું। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, શ્રી કૃષ્ણ, મને ફાગણ મહિનાના શુક્લ પક્ષની સુદ એકાદશીનું નામ અને મહાત્મય જણાવવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મહાભાગ ધર્મનંદન, ફાગણ મહિનાના શુક્લ પક્ષની સુદ એકાદશીનું નામ આમલકી છે। આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવનારું છે। રાજા માંધતાએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો। એના જવાબમાં શ્રી વશિષ્ઠજીએ કહ્યું હતું, મહાભાગ, ભગવાન વિષ્ણુના થૂંકવાથી એમના મુખેથી ચંદ્રમા જેવી ક્રાંતિવાળું એક બિંદુ પ્રગટ થઈને પૃથ્વી ઉપર પડ્યું। એનાથી જ આમલક એટલે કે આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું, કે જે બધા જ વૃક્ષોનો આદિ કહેવાય છે। એ જ વખતે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો। એ દેવતાઓ અને ઋષિઓ જ્યાં આમળાનું વૃક્ષ હતું ત્યાં ગયા। મહાભાગ, આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા। દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ, મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે, જે વિષ્ણુને પ્રિય છે। એના સ્મરણ માત્રથી ગૌદાનનું ફળ મળે છે। સ્પર્શ કરવાથી એના કરતાં બમણું અને ફળ ખાવાથી 3 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। બધા પાપોને હરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે। એના મૂળમાં વિષ્ણુ, એની ઉપર બ્રહ્મા, ખંભામાં પરમેશ્વર ભગવાન રુદ્ર, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વસુ, ફૂલોમાં મરુદગણ અને ફળોમાં સમસ્ત પ્રજાપતિઓ વાસ કરે છે। આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે। આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે। આથી હંમેશા પ્રયત્નપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ। ઋષિઓ કહે છે, આપ કોણ છો? દેવતા છો કે અન્ય કોઈ? અમને સત્ય જણાવો। પુનઃ આકાશવાણી થાય છે, જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનોના સૃષ્ટા, જેમને વિદ્વાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે, એ જ સનાતન વિષ્ણુ હું છું। દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। આથી ભગવાન શ્રીહરિ સંતુષ્ટ થયા અને કહે છે, મહર્ષિઓ, તમને કયું અભિષ્ટ વરદાન આપું? ઋષિઓ કહે છે, ભગવાન, જો આપ સંતુષ્ટ થયા હો તો અમારા હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય। શ્રી વિષ્ણુજી કહે છે, મહર્ષિઓ,
ફાગણ મહિનાના શુક્લ પક્ષ સુદમાં જો પુષ્પ નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાપુણ્ય આપનારી અને મોટા મોટા પાતકોને નાશ કરનારી હોય છે. આ એકાદશીએ આમળાના વૃક્ષ પાસે રાત્રિ જાગરણ કરવું જોઈએ. એનાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. વિપ્રગણ, વ્રતોમાં ઉત્તમ આ વ્રત છે કે જે મેં તમને જણાવ્યું છે. ઋષિઓ કહે છે, ભગવાન, આ વ્રતની વિધિ જણાવો. એના દેવતા ક્યાં અને મંત્ર કયો? પૂજન કઈ રીતે કરવું? એ સમયે સ્નાન અને દાન કેવી રીતે કરવા? ભગવાન વિષ્ણુ કહે છે, દ્વિજવરો, આ એકાદશીના પ્રાતઃકાળે દાતણ કર્યા પછી સંકલ્પ કરવો કે હે પુંડરીકાક્ષ, હે અચ્યુત્ય, હું એકાદશીએ નિરાહાર રહી બીજા દિવસે ભોજન કરીશ. આપ મને શરણમાં રાખો. આવો નિયમ લીધા પછી પતિ, ચોર, પાખંડી, દુરાચારી, ગુરુપત્નીગામી અને મર્યાદા ભંગ કરનારા મનુષ્યો સાથે વાતચીત ન કરવી. મનને વશમાં રાખી નદીમાં, વાવમાં, કૂવા પર કે ઘરમાં જ સ્નાન કરવું. સ્નાન પહેલાં શરીર પર માટી લગાવવી. માટી લગાડતી વખતે પ્રાર્થના કરવી, હે વસુંધરા, તમારા ઉપર અશ્વ અને રથ ચાલતો રહે છે અને વામન અવતાર વખતે ભગવાન વિષ્ણુએ પણ તમને એમના પગ વડે માપ્યા હતા. મૃતિકે, મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે, મારા એ બધા પાપને હરી લો. આ રીતે પ્રાર્થના કર્યા પછી સ્નાન માટેનો મંત્ર છે પ્રાર્થના કરવી કે જળની અધિષ્ઠાત્રી દેવી માતા, તમે સમગ્ર ભૂતો માટે જીવન છો. એ જ જીવન જે સ્વદેજ અને ઉદભિજ જાતિના જીવોનું પણ રક્ષક છે. તમે રસોના સ્વામી છો, તમને નમસ્કાર છે. આજે હું સમગ્ર તીર્થો, કુંડો, ઝરણાઓ, નદીઓ અને દેવ સંબંધિત સરોવરમાં સ્નાન કરી ચૂક્યો છું. મારું આ સ્નાન ઉક્ત બધા સ્નાનોનું ફળ પ્રદાન કરનારું બને. વિદ્વાન પુરુષે પરશુરામજીની સોનાની મૂર્તિ બનાવડાવવી. મૂર્તિ યથાશક્તિ ધન પ્રમાણે 1 કે અડધા ગ્રામ સોનાની બનાવડાવવી. સ્નાન કર્યા પછી ઘેરે આવીને પૂજા અને હવન કરવો. ત્યારબાદ બધી સામગ્રી લઈ આંબળાના વૃક્ષ પાસે જવું. ત્યાં વૃક્ષની ચારેય બાજુ જમીન પર જાડું વાળીને લીપણ કરીને જમીનને શુદ્ધ કરવી. શુદ્ધ કરેલી ભૂમિ પર મંત્રપાઠ કરીને જળથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી. કળશમાં પંચરત્ન એટલે દિવ્ય ગંધ વગેરે પ્રસારિત કરવા. શ્વેત ચંદનથી કળશ પર લેપન કરવું. કળશ પર ફૂલનો હાર ચડાવવો. સર્વ પ્રકારના ધૂપની સુગંધ ફેલાવવી. દીવા પ્રગટાવવા. તાત્પર્ય એ છે કે ચારેય તરફ સુંદર અને મનોહર વાતાવરણ તૈયાર કરવું. પૂજા માટે નવી છત્રી, પગરખા અને વસ્ત્ર પણ મંગાવી રાખવા. કળશ પર એક પાત્ર મૂકીને એમાં પરશુરામજીની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી. મૂર્તિ સ્થાપિત કર્યા પછી આ રીતે મંત્ર બોલવા: વિશોકાય નમઃ. આ મંત્ર કહીને એમના ચરણોની. વિશ્વરૂપિણે નમઃ. આ મંત્રથી બંને ઘૂંટણોની. ઉગ્રાય નમઃ. આ મંત્રથી જાંઘની. દામોદરાય નમઃ. આ મંત્ર કહીને કટીભાગની. પદ્મનાભાય નમઃ. આ મંત્રથી
ઉદરની. શ્રીવત્સધારિણે નમઃ આ મંત્રથી વક્ષસ્થળની. ચક્રિણે નમઃ આ મંત્રથી ડાબા હાથની. ગદિને નમઃ આ મંત્રથી જમણા હાથની. વૈકુંઠાય નમઃ આ મંત્રથી કંઠની. યજ્ઞમુક્તાય નમઃ આ મંત્રથી મુખની. વિશોકનિધયે નમઃ આ મંત્રથી નાસિકાની. વાસુદેવાય નમઃ આ મંત્રથી નેત્રોની. વામનાય નમઃ આ મંત્રથી લલાટની. સર્વાત્મને નમઃ આ મંત્ર કહી બધા અંગોની અને મસ્તકની પૂજા કરવી. આ જ પૂજાના મંત્રો છે. ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળ દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ધ્ય અર્પણ કરવું. અર્ધ્ય આપતી વખતે આ રીતે પ્રાર્થના કરવી. દેવેશ્વર જગદીનંદન શ્રી વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી આપને નમસ્કાર છે, નમસ્કાર છે. આંબળાના ફળ સાથે આપેલ મારા આ અર્ધ્યને સ્વીકાર કરો. ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું. નૃત્ય, સંગીત, વાગ, ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા દ્વારા એ રાત્રિ પ્રસાર કરવી. ત્યારબાદ ભગવાન વિષ્ણુનું નામ લઈને આંબળાના વૃક્ષની 108 અથવા 28 પરિક્રમા કરવી. પછી સવાર પડતા શ્રીહરિની આરતી કરવી. બ્રાહ્મણનું પૂજન કરીને ત્યાંની બધી સામગ્રી એમને અર્પણ કરી દેવી. પરશુરામજીનો કળશ, 2 વસ્ત્ર, પગરખાં વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું અને ભાવના કરવી કે પરશુરામજી રૂપે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાય. ત્યારબાદ આંબળાના વૃક્ષને સ્પર્શ કરીને એની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું. બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે એ બધું આ રીતે વિધિ પ્રમાણે કરવાથી સુલભ થાય છે. બધા પ્રકારના યજ્ઞો કરવાથી પણ વધારે ફળ મળે છે, એમાં જરા પણ સંદેહ નથી. આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે. વશિષ્ઠજી કહે છે, મહારાજ, આમ કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ એ બધા જ મહર્ષિઓએ આ વ્રતનું પૂર્ણ રૂપે પાલન કર્યું. નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે તમારે પણ આ વ્રત કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ દુર્ધર્ષ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે. તો અહીંયા આમલકી એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.